નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં. ચાલો આજે આપણે જીપીએસસીની જે નવી ભરતી આવી છે ક્લાસ 1 અને 2 માટે એની બધી જ માહિતીને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો મોટા સમાચાર એ છે કે જીપીએસસીએ ગુજરાતની કેટલીક સૌથી દમદાર સરકારી પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. અને જુઓ, આ ખાલી એક નોકરી નથી, પણ રાજ્યની સેવામાં એક સ્થિર અને સન્માનજનક કરિયર બનાવવાનો સુવર્ણ મોકો છે. આખી ભરતીમાં કુલ 71 જગ્યાઓ છે. હવે તમને લાગશે કે 71 જગ્યાઓ તો ઓછી કહેવાય, પણ યાદ રાખો, આ ક્લાસ 1 અને 2ના ઉચ્ચ સ્તરના પદો છે, એટલે જ તો આ તક ખૂબ જ સ્પર્ધાત્મક અને કિંમતી બની જાય છે. તો સવાલ એ છે કે આ 71 જગ્યાઓ કઈ કઈ છે? ચાલો એના પર એકદમ વિગતવાર નજર નાખીએ, જેથી ખબર પડે કે આપણા માટે કઈ તક સૌથી બેસ્ટ છે. જુઓ, અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ક્લાસ 1માં ગુજરાત વહીવટી સેવા અને નાયબ પોલીસ અધિક્ષક જેવી પાવરફુલ પોસ્ટ છે, જ્યારે ક્લાસ 2માં સરકારી શ્રમ અધિકારીથી લઈને ચીફ ઓફિસર સુધીની અલગ અલગ જવાબદારીઓવાળી કુલ 58 જગ્યાઓ છે. આ દરેક પોસ્ટ રાજ્યના વહીવટમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. સારું, જગ્યાઓ વિશે તો જાણી લીધું, પણ હવે સૌથી અગત્યની વાત, આ બધી પોસ્ટ માટે કોણ કોણ અરજી કરી શકે છે? ચાલો હવે એના નિયમો અને લાયકાતને બરાબર સમજી લઈએ. હવે પછીની જે સ્લાઇડ્સ આવશે એને બહુ જ ધ્યાનથી જોજો. એમાં આપણે ઉંમર, ભણતર અને અમુક પોસ્ટ માટે જે શારીરિક માપદંડો જોઈએ એની વાત કરીશું, જેથી તમને એકદમ ક્લિયર થઈ જાય કે તમે આ તક માટે યોગ્ય ઉમેદવાર છો કે નહીં. તો ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, તમારી ઉંમર 16 એપ્રિલ 2026ના દિવસે ગણવામાં આવશે. અલબત્ત, જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને સરકારી નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે. ભણતરનું શું? બસ, તમારી પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. અને એક સારી વાત એ છે કે જે લોકો એમના છેલ્લા વર્ષ કે છેલ્લા સેમેસ્ટરમાં છે એ પણ ફોર્મ ભરી શકે છે. પણ શરત એટલી કે મેઇન્સ પરીક્ષાનું ફોર્મ ભરાય એના પહેલાં એમણે પાસ થયાનું પ્રૂફ જમા કરાવવું પડશે. ભણતર સિવાય અમુક પોસ્ટ એવી છે જેમ કે નાયબ પોલીસ અધિક્ષક, જેમાં તમારે ફિટનેસ પણ બતાવવી પડશે. એના માટે અમુક ખાસ શારીરિક માપદંડો નક્કી થયેલા છે. ચાલો જોઈએ કે એ કયા છે. ખાસ કરીને ડીએસપી એટલે કે નાયબ પોલીસ અધિક્ષક પદ માટે અહીં તમે શારીરિક માપદંડો જોઈ શકો છો. પુરુષો અને મહિલાઓ માટે ઊંચાઈ, વજન અને છાતીના માપદંડો નક્કી થયેલા છે. તમે જોઈ શકો છો કે સામાન્ય અને એસટી કેટેગરી માટેના નિયમોમાં થોડો ફેરફાર છે. ચાલો, હવે તમે એ તો જાણી લીધું કે તમે ફોર્મ ભરી શકો છો કે નહીં. હવે એ જોઈએ કે સિલેક્શન કેવી રીતે થશે, મતલબ કે પરીક્ષાના કયા કયા પડાવ પાર કરવા પડશે. આ કોઈ સાદી પરીક્ષા નથી. આ એક મલ્ટી સ્ટેજ પ્રોસેસ છે, જેમાં તમારા નોલેજ, તમારી વિચારવાની શક્તિ અને તમારી પર્સનાલિટી બધી જ વસ્તુનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન થશે. આખી પ્રોસેસના મુખ્ય 2 ભાગ છે. પહેલો છે પ્રિલિમ્સ એટલે કે પ્રારંભિક પરીક્ષા, જે એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે, અને જેમાં પાસ થાય એ જ જશે બીજા તબક્કામાં, જેમાં મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. પ્રિલિમ્સ એટલે શું? એ એક ફિલ્ટર છે. લાખો ઉમેદવારોની ભીડમાંથી ગંભીર ઉમેદવારોને અલગ તારવવા માટેની આ પરીક્ષા છે. અને સૌથી અગત્યની વાત, આ પરીક્ષાના માર્ક્સ ફાઇનલ મેરિટ લિસ્ટમાં ગણાતા નથી. આ ખાલી ક્વોલિફાઇંગ છે. હવે આવે છે અસલી ગેમ, મેઇન્સ પરીક્ષા. આમાં ગુજરાતી અને અંગ્રેજીના 2 પેપર તો ખાલી પાસ કરવાના છે, એના માર્ક્સ મેરિટમાં નહીં ગણાય. તમારું ફાઇનલ રેન્કિંગ નિબંધ અને જનરલ સ્ટડીઝના જે 5 પેપર છે એના ટોટલ 1250 માર્ક્સના આધારે નક્કી થશે. અને જે લોકો મેઇન્સ પાસ કરશે એમને બોલાવવામાં આવશે પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ માટે. 150 માર્ક્સનો આ છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો છે, જેમાં તમારી નિર્ણય શક્તિ અને તમારી લાયકાતની ચકાસણી થશે. પરીક્ષાની વાત તો થઈ ગઈ, પણ સૌથી પહેલું સ્ટેપ તો ફોર્મ ભરવાનું છે ને. તો ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવાનું? ચાલો એની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. એક જ રસ્તો છે, ઓનલાઈન, અને એ પણ ફક્ત જીપીએસસી ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ. બીજે ક્યાંયથી પણ અરજી કરવાનો પ્રયત્ન ના કરતા, નહીં તો છેતરાઈ શકો છો. ફી કેટલી છે? જનરલ કેટેગરી માટે માત્ર ₹100 અને જે પણ સર્વિસ ચાર્જ લાગે એ. અને જો તમે ગુજરાતના અનામત વર્ગ, દિવ્યાંગ ઉમેદવાર કે ભૂતપૂર્વ સૈનિક હો તો તમારા માટે કોઈ જ ફી નથી. હવે
આ બધી વાતો બાજુ પર સૌથી અગત્યની વસ્તુ છે તારીખો. એક પણ તારીખ ચૂકાઈ નહીં એનું ખાસ ધ્યાન રાખજો. તમારા મોબાઈલમાં કે કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. તો ધ્યાનથી સાંભળો. 2 એપ્રિલ 2026થી ફોર્મ ભરાવાનું શરૂ થશે અને 16 એપ્રિલ રાત્રે 12 વાગ્યા પહેલાં ભરી દેવાનું છે. છેલ્લી ઘડીની રાહ ના જોતા. પ્રિલિમ્સ પરીક્ષા 7 જૂને છે અને મેન્સ પરીક્ષા 5 થી 10 ઓક્ટોબરની વચ્ચે લેવાઈ શકે છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને બેલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.